જાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરેથી આગળ વધતા તેમજ ખોડિયાર મંદિરની નજીક નગરનો સૌથી પ્રાચીન મીઠા પાણીનો બામણીયો કૂવો આવેલ છે। આજે નગરપાલિકા દ્વારા ભલે દરેક ઘરમાં નળ કનેક્શન આપેલ છે, પણ નગરના અમુક લોકો તો હજુ પણ આ કૂવાનું પાણી લેવા નિયમિત આવતા હોય છે। ત્યારે આ કૂવો અંદરથી પહોળો થઈ ગયો છે, એટલે કે કૂવાની અંદરની દિવાલો પડી ગઈ છે અને આ કૂવામાં અંદરથી નુકસાન થયેલ હોવાથી પાણી ભરવા આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ ગંભીર ઘટના બની શકે તેમ છે। જો કૂવાની અંદરની દિવાલો સતત ઘસાતી જતી હોય છે તો આ દિવાલ પાણી ભરવા આવનાર વ્યક્તિ જો પાણી ભરતો હોય તો કોઈ દિવસ માટી બેસી જવાથી તે વ્યક્તિ સાથે કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ શકે તેમ છે। ત્યારે પાલિકા તંત્ર આ અંગે સફાળે જાગી આ અંગે સર્વે કરાવી તેની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો હવે જોવું રહ્યું કે પાલિકા તંત્ર અંગે ક્યારે અને કેવા પગલાં લેશે, તે તો હવે આવનારો સમય જ બતાવશે।